નમસ્કાર. 2018થી મારી એક માગણી હતી અને વારંવાર સરકારશ્રીને રજૂઆત કરતા કે મારા વિસ્તારના ઘણા બધા તળાવો બાકી રહી જતા હતા અને માત્ર મારો અરવલ્લી જિલ્લો નહીં પરંતુ મહીસાગર જિલ્લાને પણ એની ફાયદો થવાનો હતો અને મારી માગણીને સંતોષાઈ છે. તે બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા નાણાં વિભાગના કનુભાઈ અને કમલેશભાઈ પટેલ તેમજ ખાસ કરીને જે મારા મિત્ર છે ઈશ્વરસિંહભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી અને મારા વડીલ છે એમણે આ વાતને પૂરી કરીને મહી આધારિત જે કેનાલ હતી ફેઝ 2 અને 502 કરોડ રૂપિયાની જે મંજૂરી આપી છે તે બદલ તેમનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. લુણાવાડા, બાલાસિનોર, વીરપુર અને બાયડ ખાસ કરીને મારા વિસ્તારના ઘણા બધા તળાવો આની અંદર સમાવેશ થઈ જશે. તે બદલ માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે આવનારા દિવસોની અંદર જે પ્રજા કહેવાય દુઃખી હતી એ તમામ પ્રજાને આજે આ તળાવો ભરવાથી પાણીની સમસ્યાથી તેમને છુટકારો મળશે. ખાસ કરીને મારા વિસ્તારના આમોદરા, ઇન્દ્રાની આજુબાજુ, દેરોલીની આજુબાજુના જે તળાવો બાકી હતા તેને પણ આજે મંજૂરી આપી છે. મારા વિસ્તારના ખેડૂતો પણ ખૂબ ખુશ છે. સાથે લુણાવાડા અને બાલાસિનોર, વીરપુરના ખેડૂતો પણ ખૂબ ખુશી અનુભવે છે અને તેમના વતી, મારા વિસ્તાર વતી અને મહીસાગર અને અરવલ્લી જિલ્લા વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.